હેલો ગાઈસ, તો આપણે જવાનું હતું ક્યાં? એક્વેરિયમ જોવા. એક્વેરિયમ હતું બંધ, તો પછી આપણે આવી ગયા છીએ અત્યારે RR મોલમાં. રાજરતન કંઈક નામ છે, આપણને ખબર નથી. અહીંયા મોલમાં આવી ગયા છીએ, આર્યો મોલ. ને આપણે અત્યારે શિમલા મનાલી વાળું ઓલું અહીંયા આગળ છે, આવી રહ્યું જોયું અહીંયા ઉપર, ત્યાં જવાનું છે. તો જોઈએ હવે શું કરીએ એ. અને મારે પાછું જવાનું છે જોબ, હમણાં 6:30. તો હવે જેવો મેળ આવે એવો, અત્યારે 5:30 તો થઈ ગયા છે. હવે જોઈ કેટલું ફરી શકાય શું થાય છે. તો જઈએ તો ખરા જરી, ત્યાં જઈને જોઈએ અને મળીએ પાછા આપણે. આ બધું આખું ગેમ ઝોન છે અહીંયા ઉપરના ફ્લોર ઉપર. આવી રહ્યું આ સ્નો મનાલી વાળું સ્નો પાર્ક. હવે જોઈએ અહીંયા શું પ્રાઇસ છે અને શું છે એ, ને મળીએ હમણાં પાછા. તો કાંઈ નહીં, આ રીતનું બધું છે. અને હવે પ્લાન બને છે જવાનો, અને મારે તો જવાનું થતું નથી કાંઈ. મારે હમણાં નીકળવાનું છે પાછું જોબ ઉપર, એટલે આપણે તો અહીંયા કાંઈ જવાય નહીં. આપણે હવે જોઈએ, નીકળી જાય હમણાં પાછું. હું તો 6 વાગે એટલે, અને મારા જીજુ નીકળી જાય, એમને જોબ ઉપર જવાનું છે. એટલે કાંઈ નહીં, જે કરીએ હમણાં મળીએ પાછા. તો ગાઈસ, હવે થઈ ગયું છે ફાઇનલી જવાનું ડિસાઈડ. હવે શું થાય જોઈ. જોબ જવાનું થવાનું છે આજે મોડું, અને મનાલી જવાનું છે અંદર. હવે અહીંયા જ મનાલી જોઈ લેવાનું છે આજે. હવે જઈએ છીએ બધા અંદર અને જોઈએ. હવે એમાં મોટાની પ્રાઇસ છે 400, નાનાની છે કંઈક 200, અને આવ નાના છોકરા હોય કંઈક એની હાઈટ ઉપર છે એને 100 રૂપિયા છે પ્રાઇસ. એવું બધું છે. તો હવે આપણે અંદર જઈ અને જઈને મળીએ પાછા. ગાઈસ, જવાનું થઈ ગયું છે ફાઇનલ મનાલી. ક્યાં જવાનું છે? સ્નો પાર્ક મનાલી. મનાલી -5 ડિગ્રીમાં મનાલીમાં હમણાં એન્જોય કરવાના છે, તમને દેખાડવાના છે બધું ફૂલ બ્લોગ. જોરદાર. અત્યારે પહેલા ક્યાં જઈએ છે? તો પેલા એમાં છે ને અહીંયા જવું પડે. અહીંયા નિયમ છે કે પેલા તમે મનાલી આવો એ પેલા તમારે આ જગ્યા પર આવવું જરૂરી છે. ત્યાં નો આવત પછી મનાલીમાં વધારે ટાઈમ ન રહે. હાલો મળીએ હમણાં. તો ગાઈસ, આપણે કરી દીધી છે એન્ટ્રી અંદર. આ ત્રિષાબેન જાય છે આગળ આપણે, અને જોવો ખાલી તમે એન્ટ્રી જુઓ, જોરદાર. મજા આવી ગઈ. હવે અહીંથી શું લેવાનું છે? કોસ્ટ્યુમ, કપડા અહીંથી લેવાના છે આપણે. અમને કપડા આવી ગયા ઠંડામાં પહેરાય એવા. કોણ બે બાર હમણાં આવશે. આ બેગ નું શું કરવાનું છે? પછી એનું જેકેટ કેવું આવી ગયું એનું જેકેટ. હવે આવી ગઈ છે એન્ટ્રી. હા આપી દે ચાલો. એને આ છોકરીના જેકેટ, મારા જેકેટ. હા તને રાખી. ચાલો ગાઈસ, મળીએ હમણાં આપણે. હવે ગાઈસ, આપણે આવી ગયા છે અંદર. અમે આ બે ઓકે ડન. હાલો, તો આપણે છે ને પહોંચી ગયા છીએ મનાલી. અંદર એન્ટ્રી લઈ લીધી છે. હવે જેકેટ બેકેટ પહેરી અંદર હશે ઠંડી. ઈ ટોપી છે માથે પહેલે. હા એમ પહેલે માથે. હાલો, તો આપણે છે ને તૈયાર થઈને મળીએ હમણાં. ખાયેલા પેન્ટ નહીં આપે નીચે, ખાલી આપશે જેકેટ. ચાલો ભાઈ, મળીએ હમણાં. મોજા એ પાનો કોઈ. હા મળીએ. ભાઈ તૈયાર થાય છે. હવે મોજા પહેરી લીધા છે. આજે બોલે છે એ અમારા જીજાજી છે, એમને મારે બ્લોગિંગ શીખવાડ દેવાની છે મારી જોડે જોડે. મોજા પહેરી લીધા છે. હવે દેવભાઈ પહેરશે જેકેટ. બધા ઓવર સાઇઝ લઈ દીધી કે લે આ ઓ થઈ ગયું.
હાથના મોજા છે પહેરી લો દેવભાઈ. આ સીધા કઈ બાજુ? ટોપો ઉભા રહ્યો પેલા મોજું પહેલો હું અડધું મોજું અટકી ગયું છે આપણા હાથમાં. બરોબર મોજા છે બધા એકદમ આમ તમે જુઓ તો ઊંધું નથી પહેર્યું ને. રેડી. આ જો જરી કઈ ખુલ્લું રહી ગયું આમાં જો જરી કઈ ખુલ્લું રહી ગયું ઠંડી ઠંડી મારી ધ્રુજી જવાની છે સ્કીન. અને ભાઈ હવે જે થાય એ આજે હવે લડી જ લેવાનું છે. અંદર લડી લેવું ને બરફે બાંધવાનું છે. બાટી બોલાવી દેવી. ગોળા બનાવવાના છે ગોળા. એનો અડધો બરફ ખીચામ કરીને લેતા હો હારે મજા આવશે. બહાર રમશું પછી છે ને આર બોલ આખામાં જોડશું આપણે. આ ટોપો કઈ બાજુ સીધો? આ જો લખેલું છે. આ મોજા મોજા પહેરાતો નથી. ચાલો દેવભાઈ જો નાઇકી નો ટોપો હાલો ભાઈ આતંકવાદી બની ગયા છીએ જોરદાર આપણે. લાઈક શેર કરી દેજો. હાલો બળી. તો ગાઈસ આપણે ગરમીમાં થઈ ગયા છે. ગરમ કપડા પહેરીને તૈયાર. અને અમારા જીજાજી અરે હા એને ઠંડી નહીં લાગે પગ ખુલ્લા છે તો? હા હું ઊંધા પહેરીને ઉભો હતો. બરફ લેવાનો છે આમ પહેરીએ તો થોડુંક વધારે ગ્રીપ આવે એવું લાગે છે મને. એટલે જ મેં કાઢ નાખ્યો. મેં ઊંધા પહેર્યા હતા ને એટલે જ તે. 1 મિનિટ ખમો તમે. જયંતિલાલ અહીંયા જો ભાઈ આપણે જયંતિભાઈ તૈયાર થઈ ગયા છે. આરે ત્રિષા બે તૈયાર થઈ ગયા છે. અને હલો હવે જઈએ અંદર ને પછી મળીએ હવે સીધા. આપણી થઈ ગઈ છે એન્ટ્રી. ગયો ને જેનું અંદર બીજું કઈ બાર રહેતું નથી. ચલો ગાઈઝ અમારી હો ગઈ એન્ટ્રી. આપણી એન્ટ્રી થઈ ગઈ છે ફાઇનલી. એન્ટ્રીમાં જ બરફ આવી ગયો. આ તો શરૂ થતામાં પૂરું થઈ ગયું. ગાઈઝ આવું છે થોડુંક. અને બેકગ્રાઉન્ડમાં આવે છે અહીંયા ગઈ તો બંધ કરવા પડશે થોડાક. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મનાલી અત્યારે. અને બરફમાં વાટી બોલાવીએ છીએ. હમણાં ઉભાઈએ એકાદો ઘોડો. તો આપણે ફાઇનલી જઈને મનાલી સ્નો પાર્ક છે મનાલી જેવું જ છે. આપણે જઈને આવી ગયા છીએ બહાર હવે અને બહુ મજા આવી ગઈ છે. ફોટા ને મોટા પડ્યા છે હદ બારા. અને અમે કલાક એક જેવું કાઢી નાખ્યું અંદર. અને હવે કાંઈ નહીં, હવે મારે જવાનું છે જોબ ઉપર. હવે હું અહીંથી ખાયકા નીકળીશ હવે અને અહીંથી સીધો હું ગયો જ આવે જોબ ઉપર. અને મજા આવી ગઈ છે અંદર બહુ મસ્ત. વિડીયો બધું ઉતાર્યું છે
તો આપણો તો આજનો આ બ્લોગ જો ગમ્યો હોય સ્નો પાર્કનો બ્લોગ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેટલાને બને એટલાને શેર કરજો અને ચાલો આપણે મળીએ પાછા આવા નવા બ્લોગમાં.